આપણે કાલે રોપ્યા છે ને ચંદન. આ છે આપણું કપાસવાળું ખેતર. લપી જતું મિત્રો અહીંયા. અત્યારે આપણી ગાયને બાંધીએ. એ વેણી ખાવા જ જોઈએ ને, એમ ખોડાલે ને તો નહીં ખાય. હવે કેવું ટીચુક ટીચુક ટીનુક 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 ટીનુક. હાય મિત્રો, કેમ છો મારા કલાયાઓ? તો ફરી એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે કંઈક બપોરના વાગ્યા છે. એક છે ને મમ્મી વાટે છે મેઠો ને આપણા કંઈક ટેણ્યા છે ને હોઈ રહ્યા છે આ બાજુ. ઓકે. અને આજે તો સવારથી રીમઝીમ થોડોક વધારે ઓછો એમ પડ્યા કરે છે વરસાદ. કોઈક ટાઈમે ઘણો આવી જાય, કોઈક ટાઈમે ઓછો એમ પડ્યા કરે છે. બાકી તમને હું બહાર બતાવું કેવું વાતાવરણ છે. વાતાવરણ કંઈક છે ને મસ્ત મજાનું. પેલું કહેવાય કે ને આ છે ને જે અત્યારે જે વરસાદ પડે છે ને તેમાં પેલું ફુવારાની જેમ લગ્નમાં કેવું પેલા ફુવારા નીકળે પાણી પડે ઝીમ એવું પડે છે. અને આવું કંઈક છે વાતાવરણ. હા છે આપણી ગાય ગૌરીબાઈ. એને ખોડાલે ને તે ખાય ને બધું બગાડે જ છે. આ પડી રહ્યું ને એવું એને વેણી ખાવા જોઈએ. એટલે કે એને છે ને કીધું ઠોકી દે ને તો વેણી ખાય. એટલે આપણે એને ઠોકી દઈએ કમ્પ્લેટ. એટલે એ જાતે વેણી ખાય. હું કેવું ગૌરીભાઈ? દેખો આ છે ને આ ખોળ બધું બગાડી કચરા સાઈડ આમ પોણી કમ્પ્લેટ હંગળાઈ ગયું છે. અત્યારે ડોંગરથી વળી ગઈ છે. એવું કંઈક છે મસ્ત મજાનું. અત્યારે છે ને સવારથી વરસાદ પડ કરતેલો ને મસ્ત મજાનું ઠંડી હવા આવે છે. એવું કંઈક છે આજે. અને કંઈ નહીં, કાલ તો ટોપ મસ્ત કાઢી દીધો તો. અત્યારે તો વરસાદ ચાલુ થયો છે ધીમો ધીમો. બાકી એવું કંઈક છે. ને અત્યારે આપણી ગાયને બાંધીએ. એ વેણી ખાવા જ જોઈએ ને, એમ ખોડાલે ને તો નહીં ખાય. હવે કેવું ટીચુક ટીચુક ટીનુક 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 ટીનુક. ચાલ તારે કઈ બાંધવાની છે? કઈ બાંધીએ આજે તને? બોલ. હાય ગાઈસ એમ કે છે. ઇધર દેખ. નહીં બોલતો. ભાઈ વેણી ખાય છે. પાછળ અમે બાંધી દીધી છે આ બાજુ. અને ત્યારે આપણે વાળવાની છે પાઇપ. આપણે એટલે હું વાળવાનો છું પાઇપ. અને ઘણા દિવસથી એમ જ પડી હતી કે આપણે ડોંગર રોપીને તે અરે યાર લપી જતું મિત્રો અહીંયા. ઘણા દિવસથી ડોંગર આપણે રોપી હતી ત્યારે પાણી ચાલુ કર્યું હતું. એટલે છે ને એમ પડી રહી છે. એટલે એને વાળીએ ને તો પૂંડ રહેશે ને બધી ખાઈ જાય. કોણી કરી નાખે પાઇપ. શું કેવું? આ બધી કોણી કરી નાખે એવું કામ છે. ફટાફટ આપણે વાળીએ ને. પાઇપ તો આપણે વાળીને મૂકી દીધી છે મસ્ત. ને અત્યારે આપણે કાલે રોપ્યા છે ને ચંદન. આ છે આપણું કપાસવાળું ખેતર. કાલે રોપ્યા હતા આપણે ચંદન. એની પાછી હાલત શું છે? વરસાદ સાંજે પડ્યો તો કેવા થયા હું જરીક જોતા હોય તમને પણ બતાવું. આમાં બી કપાસ છે પણ છે ને અત્યારે ખોળ બહુ છે. બાકી મસ્ત મજાના છે. દેખો આ એક ચંદન, આ બે, પેલું 3 4 5 6 કમ્પ્લીટ જ છે. વળી લગભગ વળી જશે એવું લાગે છે. આ છે ને બધા ઉગેલા હતા ને એને અમે લાવીને રોપી દીધા. આ પડી ગયું છે મોટું છે એટલે. બાકી તો કમ્પ્લીટ જ છે. હા છે મસ્ત. ટોટલ છે ને 14-15 છે એમ લાગે. બાકી આ બીજા નાના છે. અને એક આ મોટું. આના ડાળા બધા કાપી નાખવા પડશે એટલે એ છે ને કમ્પ્લીટ થઈ જશે. એ પણ ઉગેલું જ છે, કંઈ લાવીને રોપ્યું નથી એટલે મસ્ત. બાકી ઘણા ખરા ચંદન છે. બાકી અહીં છે ને 5 એવા છે મોટા મોટા. બાકી અત્યારે કાલે અમે રોપ્યા હતા બધા 14 ઉગેલા હતા ને પેલા. એટલે એમ રોપી દીધા આમ ઉખેડીને તો વળી જશે મસ્ત મજાના. બાકી તો કમ્પ્લીટ. મોસમ ધીસ ઇઝ મોસમ ઇઝ બ્યુટીફુલ.
ઇંગ્લિશ મને નથી આવડતું હા મિત્રો. બાકી અત્યારે છોટા છોટા ફુવારો જણ પાણી છોટે છે યારનું. અને જે આપણા કપાસમાં પણ છે ને ખાતર મૂકવાનું છે. ધીસ ઇઝ આપણા કપાસ. એક ઓલુરી ચંદન આપણા ઘર મેરે એને પણ ડાળા કાપી નાખવા પડશે એટલે સીધું સીધું ઉપર ચડી જાય. બાકી એવું કંઈક છે. મિત્રો મારી જોડે ખાસા ટાઈમથી છે ને 2 આસોપાલવ પડ્યા છે, પણ અત્યારે છે ને આપણે આને નથી રોપવાના. હારી આપણા આસોપાલવ પણ છે ને અત્યારે એને કઈ રોપવાના એ છે ને કંઈ મગજમાં આઈડિયા જ નથી. તો કઈ જગ્યા ઉપર રોપવું પછી આપણે રોપી દઈશું. તમને બતાવું છું બ્લોગમાં. ત્યારે તે લગભગ 1.5-2 મહિના પડી ગયા ત્યાંથી પડ્યા જ છે એવાની હવે તો પડી જ રહેલા છે. તો એ નંબર નથી લીધું રોપવાનું. અને આસોપાલવ સાથે છે ને ગુલાબ લાવેલો તો ગુલાબ તો મેં રોપી દીધું હતું. હારી આપણું વળી ગયેલું છે મસ્ત. આ ફૂલ લાગે તો ખબર પડે કેવું લાગે. લાલ લાલ ગુલાબી કેવું 2 કલર ના આવે ને 2-4 કલર ના આવે ખબર નહીં લાગે ને મસ્ત મજાનું ગુલાબ લાગશે. બાકી એક જ ગુલાબ છે આપણી અને આસોપાલવ તો આપણી જોડે જ છે. આ એક છે ને 2 3 બીજો એક છે આ મોટો. પણ એવા આસોપાલવ નથી. આ આસોપાલવ કેવા છે ખબર સીધા લાંબા થાય આવા આવા ડાળા નહીં થાય આવા સીધા લાંબા સીધા કઈ નડે નહીં. આ તો જબરો મોટો આસોપાલવ કેટલી પીડીઓ નાઈ છે 2-4 પીડીઓ નાઈ છે. કોને રોપેલો એ જ ખબર નહીં. બાકી મેં જ રોપેલો છે. આ વળી આટલો મોટો થયેલો છે આસોપાલવ. બાકી આપણું નામ તો રહી જશે. કોને રોપેલો મેં રોપેલો. હવે આ પાછો આસોપાલવ કોને રોપેલો કોઈ ખબર જ નહીં. અત્યારે વાગી ગયા છે 4 ને અત્યારે આપણે પીવાની છે ચા. ધીસ ઇઝ ચાય. આ ચા છે તો ચા પીવાની છે. અને કાળી કાળી દૂધવાળી નહીં. દૂધવાળી તો અત્યારે છે ને વાર લાગશે. તો ચલો અત્યારે છે ને આપણે ખોલીએ પોયણું. અત્યારે હું ગયો તો ખોલ લેવા માટે. મારી મમ્મી પેલી એટલે ખોળવાડો હોય એટલે હું પેલો બહાર ગયો કે અત્યારે હું પલળી ગયો છું. તો આ છે ને આપણો છે ચૂલો. આની પર પહેલાં આપણે બાળશું દેવતા અને ત્યાર પછી આપણે મૂકશું ચા. તો ચલો પહેલાં તો આની પર પહેલાં તો આપણે છે ને વાળવાની છે દેવતા તો બળી ગઈ છે. આની પર મૂકશું આપણે તપેલી. તપેલામાં રેડશું પાણી ને પછી નાખશું ચાનો રસ. ઓકે તો ફાઇનલ મિત્રો અત્યારે આપણી ચા છે ને ઉકળીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે એને આપણે પી લઈએ. ઓકે તો મિત્રો આજનો વ્લોગ અહીં પૂરો કરીએ. મળીએ નવા વ્લોગ સાથે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નોટિફિકેશન તમારા સૌપ્રથમ પડે. તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજ માટે આટલો. મળીશું નવા વ્લોગ સાથે. તો જય હિન્દ જય ભારત. થેન્ક યુ ફોર વોચિંગ.